સજીવને હણું છું, જીવાનું છું વિગે બધાલીમાં ઇત્યાદિ જે અદશાન છે એકત બુદ્ધિ છે. તે અદશાન વાળા જીવને જ્ઞાનમયપણાને લીધે હું તો જ્ઞાનમય વસ્તુ છું, કરવું પરમાં એ વસ્તુ મારામાં ક્યાં છે? એવો જે ભગવાન આત્મા જ્ઞાનમયપણાને લીધે, જ્ઞાન વાળો નહીં, જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુ જ્ઞપ્તિ જેની ક્રિયા છે વર્તમાન પર્યાય છે ઉપાડી છે. મારી ક્રિયા તો પ્રભુ આ છે. સતરૂપ અહેતુક મારી વર્તમાન જાણવાની ક્રિયા, જે સર્જવાની ઠરવાની જે ક્રિયા છે જ્ઞપ્તિ, જ્ઞપ્તિ જ્ઞાનની ક્રિયા વર્તમાન, એ અહેતુક છે. એ ક્રિયાને કોઈ હેતુ નથી. મારી નિર્મળ જે ક્રિયા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જ્ઞપ્તિ ક્રિયા, એને કોઈ હેતુ નથી. કોઈ હેતુથી પ્રગટી છે એવું કોઈ હેતુ સત છે અને હેતુ શું? સમજાય છે કાંઈ? શું કે છે પેલું વધુ સાહેબ છોડાવવા પહેલા આ વાત પોતાની કરે છે કે હું તો આવો અને એ પણ બીજા તે પણ આવા. શું કીધું? જ્ઞાનમયપણાને હું તો જ્ઞાનમય છું. સતરૂપ અહેતુ જ્ઞપ્તિ એની ક્રિયા છે. નીચે છે સત્તા સ્વરૂપ, અસ્તિત્વ સ્વરૂપ, હોવાપણા રૂપ આત્મા જ્ઞાનમય છે. એવા સતરૂપ હેતુ જ્ઞપ્તિ જેની એ ક્રિયા છે. અહેતુ જેનું કોઈ કારણ નથી. એ સમ્યક દર્શન જ્ઞાનની ક્રિયામાં કોઈ કારણ નથી. સમજાણું કાંઈ? જે સર્ગાત અભિગમાત આવે છે ને, મારી જ્ઞપ્તિ ક્રિયાને કોઈ હેતુ સત છે ને. હું એક જ્ઞાનમય ભગવાન આત્મા, એની વર્તમાન જાણવાની ક્રિયા, સદવાની ક્રિયા, ઠરવાની ક્રિયા, જ્ઞપ્તિ જ્ઞાનની ક્રિયા, રાગની નહીં, જ્ઞાનની ક્રિયા, એ શ્રદ્ધાની ક્રિયા, ઠરવાની ક્રિયા, એ જ્ઞપ્તિ ક્રિયાની પર્યાય અહેતુ છે. એને કોઈ વ્યવહાર હતો ને જ્ઞપ્તિ ક્રિયા પ્રગટી એમ નથી કે છે. પર્યાયની વાત આવે. રાગમાં તો હેતો નથી, પરમારે તો જ્ઞપ્તિ ક્રિયામાં રહું છું, અલ્પજ્ઞની દિશામાં. એમાં હું રહેવા માંગતો નથી, તો હું તો કેવળ જ્ઞાનના પાસે આવવા માંગુ. સમજાણું કાંઈ? હું તો એવો છું. આ જે વર્તે છે અદૃશ્ય એ તો પર વસ્તુ છે, એની જે વર્તે તો મુનિ નહીં. ત્યારે કે આત્મા કેવો છે કે જેની પર્યાયમાં જ્ઞપ્તિ ક્રિયા વર્તે છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન પ્રજ્ઞા સ્વરૂપ છે અને તેથી તેની વર્તમાન પર્યાય જ્ઞાનની, રાગ વિનાની, સ્વતઃ જ્ઞાનની ક્રિયા, ધાર્મિક ક્રિયા, મોક્ષ માર્ગની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા. પ્રભુ એ ક્રિયાને કોઈ હેતુ નથી. એ અસ્તિત્વ એનું છે, એને કોઈ કારણ નથી. હવે આવી વાતો છે પ્રભુ. એને એમ કે એક વ્યવહાર હતું, કારણને નીચે જ્ઞપ્તિ ક્રિયા કાર્ય. બાપુએ તો નિમિત્તને જ્ઞાન કરાવવા વાત છે ભાઈ. ભગવાનની વાત
વાતો ભગવાનની સૈનિકથી વાંચવી જોઈએ ભાઈ. સમજાણું કાંઈ? રથ પાડીએ ને તપસાણ કરીએ ને અપ્પા કરીએ ને અમારે ધર્મ થશે. ધર્મના કારણ છે બાપુ એ વસ્તુ જૂઠી તદ્દન પોતે પુકાર કરે છે. પંચમાળાના સંતો મુનિઓ દિગંબર સંત ભગવાન પાસે જવા માગે છે. એ પોતે વર્તમાન પુકાર કરે છે. પ્રભુ અમારી ક્રિયા જે જ્ઞપ્તિ છે, ધર્મની જે જ્ઞપ્તિ ક્રિયા છે તેને કોઈ હેતુ અસ્તિ છે, તેનો કોઈ હેતુ નથી. પર્યાય હો. હા 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 હે પર્યાય છે ને, પર્યાયની વાત આને ચાલે થાય. પછી ગુણ લેશે ને પછી જ્ઞાયક ત્રણ લેશે. આમાં જ્ઞાયક લેશે પછી ગુણ લેશે. હા, પણ જ્ઞાયક પછી ગુણ લેશે. એક ટીકામાં નથી એટલે એઠે નાખશે. બહુ ઝીણી વાત, બહુ સરસ વાત છે ભાઈ. મીઠો મેરામણ, એ ભગવાન મીઠો મેરામણ અંદર બિરાજે છે ભાઈ. એ આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન મીઠો મેરામણ છે. એનું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞપ્તિ ક્રિયા પ્રગટ થઈ. કે જે ક્રિયા પર્યાય મોક્ષનું કારણ છે, કે જે જ્ઞપ્તિની અસ્તિત્વમાં પરના અસ્તિત્વના હેતુની જેને જરૂર નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો